ચલો, કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગ અકાઉન્ટ કન્ફર્મ છે, દેર વિલ બી નો ચેન્જ, બરાબર છે. હવે આપણે વાત કરીએ કે સર ટ્રેડિંગ અકાઉન્ટની અંદર બીજી હજી કઈ કઈ વસ્તુ આવી શકશે. તો સર ટ્રેડિંગ અકાઉન્ટ માટે આપણે વાત કરી હતી કે ટ્રેડિંગ અકાઉન્ટ ઇઝ ઓલવેઝ રિલેટેડ વિથ ધ ગુડ્સ એન્ડ ધ ફેક્ટરી, ઓનલી બોથ. કયા કયા? ગુડ્સ અને ફેક્ટરી. સર જ્યારે આપણા લોજિકના હિસાબે જ્યારે ગુડ્સ કમ્સ ઇન હોય, વેન એવર દેર ઇઝ ગુડ્સ કમ્સ ઇન, તો વી હેવ ટુ રેકોર્ડ ઓન ધ ડેબિટ સાઇડ ઓફ ધ ટ્રેડિંગ અકાઉન્ટ. ક્યારે રેકોર્ડનું? ડેબિટ સાઇડ ઓફ ધ ટ્રેડિંગ અકાઉન્ટ. એન્ડ ઇફ દેર ઇઝ ગુડ્સ ગોઝ આઉટનો મતલબ થાય તમારા બિઝનેસમાંથી ગુડ્સ બહાર જવા, ગોઝ આઉટનો મતલબ થાય બહાર જવું. તો આપણે રેકોર્ડ કરશું ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. સિમ્પલ સર, ડેબિટ સાઇડ કમ્સ ઇન, ક્રેડિટ સાઇડ ગોઝ આઉટ, ડેબિટ ઓલ એક્સપેન્સીસ લોસીસ, ક્રેડિટ ઓલ ઇન્કમ્સ એન્ડ ગેઇન. સર જ્યારે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ ટેલી કરશું ત્યારે આપણને ટ્રેડિંગ અકાઉન્ટમાં મળશે ગ્રોસ પ્રોફિટ. શું મળશે? ગ્રોસ પ્રોફિટ. આ જેટલા હું બોલું છું એ બધાનો એક ફોટો પાડવાનો છે ને, ફોટો આપણે ગ્રુપમાં નાખી દઈશું, બરાબર છે. સર ડેબિટ સાઇડમાં આપણને મળશે ગ્રોસ પ્રોફિટ. શું મળશે? ગ્રોસ પ્રોફિટ. મે બી હોઈ શકે ગ્રોસ લોસ, પણ ગ્રોસ લોસના ચાન્સીસ બહુ ઓછા. ઓલવેઝ ઇટ્સ ગ્રોસ પ્રોફિટ ઓનલી. સર ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર થશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. કયો અકાઉન્ટમાં? પ્રોફિટ એન્ડ લોસ. જે આપણે એક્ઝેક્ટ નીચે જ બનાવશું, ઉપર ટ્રેડિંગ, એની નીચે પ્રોફિટ એન્ડ લોસ. તો પ્રોફિટ એન્ડ લોસની અંદર આપણે શેની વાત કરશું? તો પ્રોફિટ એન્ડ લોસ ઇઝ ઓલવેઝ રિલેટેડ વિથ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. શેના આવે છે? ઇનડાયરેક્ટ સર, વિચ ઇઝ નોટ રિલેટેડ વિથ યોર પ્રોડક્ટ એટ ઓલ. જે તમારા પ્રોડક્ટ સાથે કાંઈ લેવા દેવા નથી. જેમ કે આપણે ઓફિસમાં જે અકાઉન્ટન્ટ છે ને એને આપણે સેલેરી આપી, સો ઇટ્સ નોટ રિલેટેડ વિથ યોર પ્રોડક્ટ. તમારો પ્રોડક્ટ અલગ છે ને, તમારે જે માણસ કામ કરે છે સેલેરી આપો એ વસ્તુ અલગ છે, એને કાંઈ લેવા દેવા નથી. પછી આપણે વાત કરીએ તો સર એડવર્ટાઇઝમેન્ટ સર વેચવા માટેનો ખર્ચો છે, ગુડ્સ બનાવવા માટેનો ખર્ચો નથી. એક્ઝામ્પલ યાદ છે સર, આપણે શર્ટ તો ડાયરેક્ટ એક્સપેન્સમાં કાઉન્ટ કરતા હતા, આનું કપડું ડાયરેક્ટ એક્સપેન્સમાં, જે માણસ કામ કરે એની માથે શર્ટની માથે મતલબ લેબર વેજીસ આપણે ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ રેકોર્ડ કરતા હતા. પણ સર અગર હું એમ કહું કે શર્ટને વેચવા માટે એનું પેકિંગ કરું છું, સો ઇટ્સ નોટ રિલેટેડ વિથ યોર શર્ટ, ઇટ્સ અ સેલિંગ એક્સપેન્સ. એને આપણે શું કહીશું? સેલિંગ એક્સપેન્સ. દેટ ઇઝ નોટ યોર ડાયરેક્ટ એક્સપેન્સ. ઇન શોર્ટ પ્રોફિટ એન્ડ લોસ બનાવશું. અગેન સેમ રૂલ. સર જ્યારે કોઈ પણ એક્સપેન્સનું નામ દેખાય રેકોર્ડેડ ડેબિટ સાઇડ, ક્યારે પણ ઇન્કમ દેખાય, ઇન્કમ બહુ ઓછી હશે પ્રોફિટ એન્ડ લોસમાં, એ આપશે આપણે ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરશું. હવે જેમ કે હું ડેબિટ સાઇડના થોડાક નામ લઈ લઉં છું. એક છે સૌથી મેઇન, સેલેરી. ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સમાં બેડ ડેપ્સ, પ્રિન્ટિંગ, સ્ટેશનરી. બેડ ડેપ્સના ફોર્મ્યુલા યાદ છે? બેડ ડેપ્સ પ્લસ ફર્ધર બેડ ડેપ્સ પ્લસ ન્યૂ આરટીડી માઇનસ ઓલ્ડ આરટીડી. આ 4 ફોર્મેટ આપણે યાદ રાખવાનું, બરાબર છે. ઓફિસ સેલેરી છે, પછી બેડ ડેપ્સ થઈ ગયું, એડવર્ટાઇઝમેન્ટ થઈ ગયું, કેરેજ આઉટવર્ડ થઈ ગયું, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, રિફ્રેશમેન્ટ એક્સપેન્સ, જનરલ એક્સપેન્સ, જેટલા નામ યાદ દેખાય ને, ડિસ્કાઉન્ટ અલાઉડ, લોસ ગુડ્સ બાય ફાયર, ગુડ્સ લોસ બાય થેફ્ટ, આગ લાગી જાય, કાંઈ પણ અગર તમારો લોસ થયો છે અથવા તો ખર્ચો છે તો તમે એને ડેબિટ સાઇડ રેકોર્ડ કરશો. સિમ્પલ. સર ક્રેડિટ સાઇડ એ જ વસ્તુ અપોઝિટ છે, જ્યાં ઇન્કમ આવી જશે. જેમ કે એક તો આપણું નેટ પ્રોફિટ, આપણે ગ્રોસ પ્રોફિટ ઉપરથી ટ્રેડિંગ અકાઉન્ટના ડેબિટ સાઇડથી પ્રોફિટ એન્ડ લોસના ક્રેડિટ સાઇડ લાવ્યા હતા. એના પછી એક તો આવશે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. અગર કોઈ પણ વસ્તુ પૈસા મળે છે ને, ડિવિડન્ડ રિસીવ્ડ મળે છે, રિસીવ્ડ, તો ડેબિટ સાઇડ રેકોર્ડ થાય. અગર સર એ જ વસ્તુ હું અલાઉડ અથવા તો પેડ કહું ને, તો ડેબિટ સાઇડ લખવું પડશે. રિસીવ્ડ ક્રેડિટ સાઇડ, અલાઉડ ડેબિટ સાઇડ. સિમ્પલ છે ને સર? અગર પૈસા મળે છે તો ક્રેડિટમાં રેકોર્ડ કરવાનું, અગર પૈસા હું આપું છું, મારો ખર્ચો છે, તો ડેબિટ સાઇડ રેકોર્ડ કરવાનું છે, બરાબર છે. એટલી વસ્તુ આપણે 11માં શીખ્યા હતા ને, આ વસ્તુ મને જ આવતી છે, તમને યાદ હોવી જોઈએ. હવે વાત કરશું આપણે એડજસ્ટમેન્ટ. શેની? એડજસ્ટમેન્ટ. ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ અને એડજસ્ટમેન્ટ. આ ત્રણેના હું પીક પાડીશ અને આપણે ગ્રુપમાં તમને શેર કરી દઈશ. એડજસ્ટમેન્ટ, બધી એડજસ્ટમેન્ટ પાછી રિવાઇઝ કરું છું. અગર યાદ ન હોય તો લખતા જાઓ, તમને સાથે કીધું છે પેન અને બુક સાથે લઈને જ બેસવાનું છે. સર એડજસ્ટમેન્ટમાં ફર્સ્ટ એડજસ્ટમેન્ટ હતી ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક વગર કોઈ પણ ટ્રાયલ બેલેન્સ કે ફાઇનલ અકાઉન્ટ કે કોઈ વસ્તુ બને નહીં. ક્લોઝિંગ સ્ટોક. ચલો ક્લોઝિંગ સ્ટોક કોને યાદ છે? ક્લોઝિંગ સ્ટોકની ડબલ ઇફેક્ટ હતી સર. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, બેલેન્સ શીટ એસેટ્સ. કયું હતું? ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, બેલેન્સ શીટ એસેટ્સ. યાદ છે? પાછું એકવાર રિવાઇઝ કરશું. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, બેલેન્સ શીટ એસેટ્સ. સર સેકન્ડ આપણે એડજસ્ટમેન્ટ વાત કરી હતી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કઈ વાત કરી હતી? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. સર આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ માટે આપણે ડબલ ઇફેક્ટ શું હતી સર? પ્લસ ઇન એક્સપેન્સ, બેલેન્સ શીટ, લાયબિલિટી. પ્લસ ઇન એક્સપેન્સ, બેલેન્સ શીટ, લાયબિલિટી. સર લાયબિલિટી કેમ છે એ પણ કહી દઉં છું, કેમ કે પૈસા દેવાના બાકી છે. આઉટસ્ટેન્ડિંગનો મતલબ છે બાકી છે, તો પૈસા દેવાના બાકી છે તો તમારા માટે લાયબિલિટી થયું ને, તો બેલેન્સ શીટ લાયબિલિટીમાં રેકોર્ડ કરશું અને પ્લસ ઇન એક્સપેન્સ.
સર થર્ડ અને બહુ સિમ્પલ, પ્રીપેડ એક્સપેન્સ. કયું કર્યું તો આપણે? પ્રીપેડ એક્સપેન્સ. સર આવશે એનું ઓપોઝિટ. પ્રીપેડ એટલે આપણે પહેલાં આપી દીધા છે, શું કરવાનું? માઇનસ ફ્રોમ એક્સપેન્સ. માઇનસ ફ્રોમ એક્સપેન્સ. બેલેન્સ શીટ એસેટ્સ. સર એસેટ્સ કેમ? હવે પાછા પૈસા નહીં આપવા પડે ને, એકવાર તમે આપી દીધા છે એટલે એડવાન્સ આપી દીધા છે, તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ઓલો ખર્ચો કરશો ને ત્યારે આપણને કામમાં આવશે. સો દેટ્સ વાય ઇટ્સ એસેટ્સ. સિમ્પલ છે. નંબર 4, આ તો સૌથી સિમ્પલમાં સિમ્પલ, ડેપ્રિસિએશન. કયું? ડેપ્રિસિએશન. સર ડેપ્રિસિએશન મતલબ મારો લોસ થાય છે, તો સીધી વાત છે પ્રોફિટ એન્ડ લોસના ડેબિટમાં તો આવશે જ આવશે. બીજી વસ્તુ, સર ડેપ્રિસિએશન કોનીમાંથી હોય? ફિક્સ એસેટ્સમાંથી, તો માઇનસ ફ્રોમ એસેટ્સ. સિમ્પલ. માઇનસ ફ્રોમ એસેટ્સ, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ. સમજાય છે આ બધી વસ્તુ? જે આપણે 11માં બધી વસ્તુ હતી એ જ વસ્તુ આપણે બધી પાછી રિવાઇઝ કરીએ છીએ. નંબર 5, ગુડ્સ લોસ બાય ફાયર. અગર ગુડ્સ લોસ બાય ફાયર છે તો આપણે કરતા હતા સર ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. 11માં આપણે જે ઓલું બધું લખ્યું હતું ને ઘરમાં, એ બધી વસ્તુ યાદ કરો પાછું. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ. યાદ આવ્યું? ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ. નાઉ નેક્સ્ટ, ગુડ્સ લોસ્ટ બાય ફાયર. ઇન્સ્યોરન્સ કંપની એડમિટેડ 80% ઓફ ધ ક્લેમ. મતલબ કહેવાનો શું છે સર? કે ગુડ્સ વયા જાય છે પણ એમાંથી 80% પૈસા મને કંપનીવાળા પાછા આપશે, ઇન્સ્યોરન્સ કંપનીવાળા પાછા આપશે. તો હું કહું સર મારું નુકસાન તો ખાલી 20%નું જ થયું છે. કયા 20%? કે સરજી મારા ગુડ્સ ગયા એ, બાકી તો મને 80% પૈસા પાછા મળી જવાના છે. તો ચલો રેકોર્ડ કરશું સર. એક તો ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 100%. કેમ સર? 100% આપણો માલ તો જો જ છે ને, તો રેકોર્ડ કરો ટ્રેડિંગ અકાઉન્ટના ક્રેડિટ સાઇડ 100%. સર પ્રોફિટ એન્ડ લોસના ડેબિટ સાઇડ ઓનલી 20%. કેમ? કેમ કે લોસ આપણો 20% છે. અને સર ત્રીજી ઇફેક્ટ આવશે બેલેન્સ શીટ એસેટ્સમાં. કેમ સર? પૈસા મળવાના છે ને, તો 80% પૈસા પાછા મળી જ જવાના છે, તો એ બેલેન્સ શીટ એસેટ્સમાં રેકોર્ડ કરશું. સિમ્પલ. આ બધી વસ્તુ એડજસ્ટમેન્ટ સમજાય છે? ન સમજાતું તો પાછા યાદ કરી લેજો, આપણે બુકમાં છે બધી વસ્તુ લખેલી છે. નાવ અધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બેડ ડેબ્ટ્સ. પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ. 2 એડજસ્ટમેન્ટ સાથે કરશું. 2 ને એકચ્યુઅલી 3 સાથે કરશું. કયું? બેડ ડેબ્ટ્સ, પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ, ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ. 3 એડજસ્ટમેન્ટ છે, 3 બેડ ડેબ્ટ્સ ઓન ડેટર્સ, પ્રોવિઝન ઓન ડેટર્સ, નંબર 3 ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ. 3 વસ્તુની એડજસ્ટમેન્ટ સર સેમ. શું? માઇનસ ફ્રોમ ડેટર્સ. કેમ સર? ડેટર્સ ઓછા થઈ જશે ને. અગર હું બેડ ડેબ્ટ્સ કહું છું, બેડ ડેબ્ટ્સનો મતલબ શું થાય સર? જેની પાસે પૈસા લેવાના હતા હવે નહીં મળે, નુકસાન થઈ ગયું. તો સર નુકસાન થઈ ગયું, મારા પૈસા તો ગયા. એક ઇફેક્ટ તો ખબર પડી ગઈ ને સર, નુકસાન થયું. પ્રોફિટ એન્ડ લોસના ડેબિટ સાઇડ. નુકસાન આપણે ત્યાં જ રેકોર્ડ કરીએ છીએ, તો પ્રોફિટ એન્ડ લોસના ડેબિટ સાઇડ. સર હવે નુકસાન થયું તો એ પૈસા પાછા મળવાના છે કે? તો નહીં. તો એક કામ કરો, તમે જ્યાં ડેટર્સ રેકોર્ડ કર્યા હતા ને બેલેન્સ શીટ એસેટ્સમાં, ત્યાંથી માઇનસ કરી નાખો સર. સિમ્પલ. એટલા ડેટર્સ ઓછા થઈ ગયા અને સામે એટલા જ તમારા પ્રોફિટ એન્ડ લોસના ડેબિટમાં રેકોર્ડ થઈ ગયું. 3 એડજસ્ટમેન્ટ છે, બહુ સિમ્પલ છે. બેડ ડેબ્ટ્સ, પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ અને ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ. 3 એડજસ્ટમેન્ટનો આન્સર સેમ. અગર હું અપોઝિટ કરું છું, ડિસ્કાઉન્ટ ઓન ક્રેડિટર્સ. ક્રેડિટર્સ મતલબ જેને મારે દેવાના બાકી છે. ક્રેડિટર્સ મતલબ કોણ? જેને મારે દેવાના બાકી છે. સર અગર એ મને ડિસ્કાઉન્ટ આપે છે તો મારા માટે ફાયદો થયો. બેડ ડેબ્ટ્સમાં જેમ મારે નુકસાન હતું એમ ઓલાને નુકસાન થશે એટલે મને ફાયદો થશે. મતલબ સર આ વસ્તુ હું પ્રોફિટ એન્ડ લોસના ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરીશ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ક્રેડિટર્સ. શું લખીશ? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ક્રેડિટર્સ. અને સર સાથે મારે ક્રેડિટર્સને ઓછા પૈસા લેવાના તો એમાંથી બાજુ માઇનસ કરી નાખીશ. સિમ્પલ. બહુ સિમ્પલ છે. માઇનસ ફ્રોમ ક્રેડિટર્સ, પ્રોફિટ એન્ડ લોસના ક્રેડિટ સાઇડ. સમજાય છે? પાક્કું. ચલો નવી એડજસ્ટમેન્ટ, ઇન્ટરેસ્ટ રિસીવેબલ. ઇન્ટરેસ્ટ રિસીવેબલ. રિસીવેબલનો મતલબ મળવાના બાકી છે. ઇન્ટરેસ્ટ આપણી ઇન્કમ હોય, બરાબર છે. તો સર પ્રોફિટ એન્ડ લોસના ક્રેડિટ સાઇડમાં તો આવશે અને એ જ વસ્તુ બેલેન્સ શીટના એસેટ સાઇડ રેકોર્ડ થઈ જશે. સમજાય છે? બધી એડજસ્ટમેન્ટ આપણે લખેલી છે. એના પછીની હવે જે મોસ્ટ 2 એડજસ્ટમેન્ટ છે, બહુ મોસ્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. કઈ 2 છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. સર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સામેવાળા માણસે જે મારે બિઝનેસની અંદર પૈસા નાખ્યા છે એના માટે મારું મતલબ મારે એને વ્યાજ ચૂકવવું પડશે ને. કેમ સર? અગર એ વ્યાજ મતલબ એ પૈસા મને ન આપત તો એ બીજી ક્યાંક જગ્યાએ પૈસા નાખત. બીજી જગ્યાએ પૈસા નાખત તો ત્યાંથી એના પૈસા મળવાના ચાન્સ તો છે કે નહીં? એને કંઈ ઇન્કમ મળવાના ચાન્સ તો છે કે નહીં? તો શું કરશું? તો સર આપણે પણ હવે એને ઇન્કમ દેવી પડશે. નેટ પ્રોફિટ તો દેશું જ. કેમ? કેમ કે એ કામ કરે છે. એના સિવાય આપણે એને અલગથી વ્યાજ આપવું પડશે અને એ જ વ્યાજને કહેવાશે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. શું કહેવાશે? ઇન્ટરેસ્ટ ઓન
કેપિટલ. સર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની વાત કરું તો સિમ્પલ મને એક તો ખબર પડી કે આપણો ખર્ચો છે, કેમ એક્સ્ટ્રા પૈસા જાય છે. તો એક તો ઇફેક્ટ મને સમજાય ગઈ શું, પ્રોફિટ એન્ડ લોસના ડેબિટમાં. ક્યાં જશે? પ્રોફિટ એન્ડ લોસના ડેબિટમાં. કેમ સર? ખર્ચો છે. સર બીજી વસ્તુ, સર બીજી ઇફેક્ટ હતી એનું પ્લસ ઇન કેપિટલ. શું હતું? પ્લસ ઇન કેપિટલ. સર કેમ પ્લસ ઇન કેપિટલ? કેમ કે હવે આપણે એને એક્સ્ટ્રા પૈસા દેવા પડશે ને, તો પ્લસ ઇન કેપિટલ. સિમ્પલ, એનું કેપિટલ વધી જશે. સમજાય છે? બહુ ઇઝી છે. નાવ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, જેમ કેપિટલમાંથી આપણા માટે ખર્ચો હતો, તો હવે ડ્રોઈંગ્સ એટલે એ જે પૈસા લઈ જશે ને, ડ્રોઈંગ્સ કોને કહેવાય? યાદ છે? યાદ છે નહીં? પાછું સર ડ્રોઈંગ્સ એટલે ઓનર અગર પોતાના બિઝનેસમાંથી જ પૈસા લઈ લે ખીચામાં, મતલબ કોઈ પ્રાઇવેટ કામ કરવા માટે લઈ જાય છે, તો આપણે એને ડ્રોઈંગ્સ કહેતા હતા. શું કહેતા હતા? ડ્રોઈંગ્સ કહેતા. અગર સર ડ્રોઈંગ્સ થાય છે, મતલબ એ માણસ મારા બિઝનેસના પૈસા વાપરે, એનું જ બિઝનેસ છે પણ નામ મારું છે ને, બિઝનેસ હું પોતે છું, મારા પૈસા વાપરે છે ભાઈ એ મારા પૈસા વાપરે છે, તો હવે હું એમાંથી વ્યાજ લઈશ ને, કેમ કે જ્યારે એણે મને પૈસા આપ્યા હતા ત્યારે એણે મારી પાસેથી વ્યાજ લીધું હતું, તો હવે હું એની પાસેથી વ્યાજ લઈશ, અને એ જ વ્યાજને કહેવાશે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. સિમ્પલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સનો કહેવાનો સિમ્પલ મિનિંગ, એક તો તમારા માટે આવક થઈ ગઈ. શું થઈ ગઈ? આવક થઈ ગઈ. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ તમારા માટે ઇન્કમ છે. શું છે? ઇન્કમ. એટલે પ્રોફિટ એન્ડ લોસના ક્રેડિટ સાઈડમાં રેકોર્ડ થવી જોઈએ. ક્યાં રેકોર્ડ થવી જોઈએ? ક્રેડિટ. સર આ હર વખતે આપણે પ્રોફિટ એન્ડ લોસ કેમ યુઝ કરીએ? ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટ સર આ ગુડ્સથી લેવા દેવા હોય, આ પ્રોફિટ એન્ડ લોસ છે. તમે પૈસા આપો, પૈસા લો, એને એટલે પ્રોડક્ટને કાંઈ લેવા દેવા નથી. આજે તમે પૈસાની લેવડ દેવડ કરો છો, એ બધું ફાઇનાન્શિયલ છે સર, નોટ વિથ રિલેટેડ વિથ યોર પ્રોડક્ટ. સમજાય છે? એકદમ મસ્ત. સર ટ્રેડિંગ અકાઉન્ટમાં કોઈ વસ્તુ રેકોર્ડ નથી થતી. જેટલી એડજસ્ટમેન્ટ છે 80% ઓફ ધ એડજસ્ટમેન્ટ રિલેટેડ વિથ ધ પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ. સમજાય છે? હા કે ના? એકદમ મસ્ત. એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની ડબલ ઇફેક્ટ છે સર. માઇનસ ફ્રોમ કેપિટલ, ઓલા પ્લસ ઇન કેપિટલ હતું તો માઇનસ ફ્રોમ કેપિટલ, અને સેકન્ડ પ્રોફિટ એન્ડ લોસના ક્રેડિટ સાઈડ. સમજાય છે? એકદમ મસ્ત સિમ્પલ. બધી એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? બધી એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. ના નેક્સ્ટ 11માં આપણે ફાઇનલ અકાઉન્ટ કર્યું હતું અને 12માં ફાઇનલ અકાઉન્ટ કર્યું હતું. ના તો જર્નલ એન્ટ્રીના રૂલ ચેન્જ થયા છે, ના તો ટ્રાયલ બેલેન્સની પોસ્ટિંગ ચેન્જ થઈ છે, ના તો ટ્રેડિંગ એકાઉન્ટ ચેન્જ થયું છે, ના તો પ્રોફિટ એન્ડ લોસ ચેન્જ થયું છે, ના તો એડજસ્ટમેન્ટ ચેન્જ થયું છે. તો ચેન્જ થયું શું સર? ચેન્જ એક જ વસ્તુ થઈ છે. કેમ સર? સર સોલ પ્રોફિટમાં છે ને એક જ માણસ હતો. જે પ્રોફિટ થતું ને સીધું કેપિટલમાં પ્લસ માઇનસ, ઇન્ટરેસ્ટ આવતું તો પ્લસ માઇનસ ક્યાં? કેપિટલમાં. હવે આની અંદર ફરક શું છે? તો આની અંદર ફરક એ છે કે બેટા આની અંદર છે ને એક માણસ નહીં હોય, મિનિમમ 2 માણસ તો હશે તો જ પાર્ટનરશિપ ચાલુ થશે. મિનિમમ 2 માણસ. સર મેક્સિમમ 50 માણસની કેપેસિટી છે. કેટલી? 50 ન થાય. કેમ સર? કેમ કે 50 થાય એ લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કન્વર્ટ કરી નાખે. એ લોકો પાર્ટનરશિપમાં વધારે મગજમારી ન કરે. પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બહુ સારા મતલબ એડવાન્ટેજ મળે તો એ લોકો પ્રાઇવેટ કંપની બનાવી નાખે. વાત કરીએ આની અંદર પ્રોફિટનો શું ચેન્જ છે, પ્રોફિટ એન્ડ લોસની અંદર અને આપણા પાર્ટનરશિપ ફાઇનલ અકાઉન્ટમાં શું ચેન્જ છે. હવે જે પ્રોફિટ થશે એ એક માણસ તો નહીં લઈ જાય, સીધી વાત છે. બે કરતાં વધારે નુકસાન થશે તો પણ એક માણસ નહીં લઈ જાય, 2 કાં તો 2 કરતાં વધારે. પણ સર હું એમ કહું છું કે જે પણ પ્રોફિટ થશે, એક્ઝામ્પલ લો તો સર એક્ઝામ્પલમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, ચલો 1 લાખનું પ્રોફિટ થયું. કેટલાનું પ્રોફિટ થયું? 1 લાખનું. સર 2 જ માણસ કામ કરતા હતા. આપણું લાસ્ટ વાળું એક્ઝામ્પલ નિર્મલ વિવેક, કન્ફર્મ કન્ટિન્યુ રાખશું. સર નિર્મલ વિવેક 2 પાર્ટનર હતા, કામ બિઝનેસ ચાલુ કર્યો, આખા વર્ષ કર્યું, પ્રોફિટ થયું, નેટ પ્રોફિટ આપણને મળી જશે ને પ્રોફિટ એન્ડ લોસમાંથી. કેટલું આવ્યું? 1 લાખ. કેટલું આવ્યું? 1 લાખ. હવે સર 1 લાખ પ્રોફિટ આવી ગયું, નિર્મલ કેટલા લેશે ને વિવેક કેટલા લેશે? સર એક કામ કરો, નિર્મલને 1 લાખ આપી જાઓ, વિવેકને વાંધો નહીં. અરે એવું ન ચાલે યાર, વિવેકે પણ આખો વર્ષ મહેનત કરી. તો એક કામ કરો, વિવેકને આખો 1 લાખ રૂપિયા આપી જાઓ, નિર્મલને જવા દો. એ પણ ના ચાલે. કેમ? નિર્મલે પણ મહેનત કરી. સર અગર સમજો કે બંને ઇક્વલ મહેનત કરી હોય તો બંનેને 50% આપો. સિમ્પલ. જ્યારે આપણને નથી કીધું કોને કેટલા ટકા આપવાના છે તો ઇક્વલ આપી દો ને. સમજો છો? ફાઇનલ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અને આ જે ટ્રેડિંગ અકાઉન્ટ બધી વસ્તુ સેમ છે. ચેન્જ શું થાય છે? પ્રોફિટ મળ્યા પછીનો ભાગ, નેટ પ્રોફિટ મળી જશે ને પછીના જે આપણે એડજસ્ટમેન્ટ છે ને બધી ચેન્જ થાય છે. જેમ કે એના પછી આપણે નાનું અને એટલું એવું અમથું એક અકાઉન્ટ બનાવવું પડશે. એ અકાઉન્ટનું નામ છે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. શું નામ છે?
પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. હવે સર એટલું મોટું નામ થોડું યાદ રહે. એપ્રોપ્રિએશનનો સિમ્પલ મતલબ થાય ડિસ્ટ્રીબ્યુશન. શું થાય? ભાગલા કરવા, ડિસ્ટ્રીબ્યુટ કરવું. શું ડિસ્ટ્રીબ્યુટ કરશો? ફાઇનલ અકાઉન્ટ બનાવો ને. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, પૈસા અલગ અલગ કરવાના છે આપણે. કોના? પાર્ટનરના. તો કહેવાનો મતલબ કે સર જી એડજસ્ટમેન્ટ પાર્ટનર્સ સાથે લેવા દેવા હશે ને એ પ્રોફિટ એન્ડ લોસના એપ્રોપ્રિએશનમાં આવશે. ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસના એપ્રોપ્રિએશનમાં. સમજાય એકવાર પાછું. જે પણ પ્રોફિટ થશે એ પ્રોફિટ જશે પાર્ટનર્સને. કયા રેશિયોમાં? તો કાં તો ઇક્વલ અને કાં તો એ લોકોએ રેશિયો આપીને દીધો હશે અને એ રેશિયોને આપણે કહીશું પ્રોફિટ શેરિંગ રેશિયો. ઓલવેઝ ક્વેશ્ચનમાં આપેલો હશે. જેમ કે હું એક્ઝામ્પલ લઈ લઉં 3:2, 3:3. એટલે એકને 3 ભાગ આપવાના, એકને 2 ભાગ આપવાના. બરાબર સમજાય છે? એકને 3 ભાગ આપવાના, એકને 2 ભાગ આપવાના. સર અગર 3:2 તો 1 લાખના પ્રોફિટમાં અગર હું ભાગલા પાડું તો એકને 60,000 જશે અને બીજાને 40,000 જશે. સર આ કેવી રીતના કરવું? સિમ્પલ છે. 1 લાખ મલ્ટીપ્લાય બાય નિર્મલનો કેટલો ભાગ હતો? 3 ડિવાઈડ બાય 5. સર 5 કેમ કે નિર્મલના 3 વિવેકના 2 ટોટલ 5 ભાગ કરવાના છે. નિર્મલના 3 વિવેકના 2 ટોટલ કેટલા ભાગ કરવાના છે? 5 ભાગ કરવાના. 1 લાખને સીધા 5 ભાગ વડે ડિવાઈડ કરી નાખો. આન્સર કેટલો આવ્યો? સર 20,000. 1 લાખ ડિવાઈડ બાય 5 આન્સર ઇઝ 20,000. સર 20,000 એક ભાગ થાય. એવા નિર્મલને કેટલા આપવાના છે? 3. તો 20,000 ઇન્ટુ 3 તો હું કહું સર 60. એ જ જગ્યા પર આવેલા વિવેકના કેટલા હતા? 2 તો હું કહું સર 20,000 ઇન્ટુ 2 40,000. સિમ્પલ, બહુ મસ્ત છે. આપણે શું કર્યું? તો આપણે રેશિયોમાં પ્રોફિટ ડિવાઈડ કરી નાખ્યું છે. એટલું જ નવું છે. બાકી બધી વસ્તુ સેમ જ છે. એડજસ્ટમેન્ટ સેમ છે, પ્રોફિટ એન્ડ લોસ સેમ છે, ટ્રેડિંગ અકાઉન્ટ સેમ છે. નવું શું છે? તો આ પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન કે જે પાર્ટનર સાથે લેવા દેવા હશે. અને એ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં એકદમ ક્લાસી છે. આ તમારે બુકમાં લખીને બતાવવું પડશે કેમ કે નવું છે. હું તમને ફોટા મોકલું છું ટ્રેડિંગના, પ્રોફિટ એન્ડ લોસના અને બધી એડજસ્ટમેન્ટ લખીને એની સાથે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશનનો પણ ફોટો મોકલી દઈશ. પરફેક્ટ છે. સ્ટે સેફ. ઘરે જ રહેજો, બહાર નીકળતા નહીં. દોહે ઓલા